જેતપુર પિથરિયા ટોલ પ્લાઝા પર વિરોધના વંટોળને કારણે આખરે કંપની બંધ થઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ સમગ્ર વિગતની તો જેતપુર પિથરિયા ટોલ પ્લાઝા પર લોકલ 10 અને 25માં ફેરફાર કરવામાં આવી હતી। જેતપુર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાસ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જેતપુર પિથરિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા ₹10ની ગેરંટી આપવામાં આવી હતી। જેતપુર તાલુકાના 20 કિલોમીટરની અંતરના તમામ ગામોમાંથી ₹10 સ્થાનિક ફી વસૂલવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। જેતપુર એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમના બાદ કંપનીએ હથિયાર હેઠા મૂક્યા હતા। જેતપુર તાલુકાને સંપૂર્ણ 4 વ્હીલર મુક્ત કરવા બનાવવા માટે ખાસ માંગ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે। પેલા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે એને ₹10 અને ₹25 ભાવ કર્યો હતો। એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું। ત્યારે એ લોકોએ અમને 24 કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો, જે જૂના ભાવ પાછા કરી આપશું। તો આજે એણે જૂના ભાવ 24 કલાકમાં કરી દીધા છે। ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર યુએસભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે, અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ ₹10 ભાવ આજથી લાગુ થશે। જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને 4 વ્હીલમાં ₹10નો ભાવ આપવાનો છે, નહીં કે 15 નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી। ₹10 ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે એ જ રહેશે। અને આગામી અમારી માગણી પણ હજી છે કે અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ, કારણ કે એ પ્રશ્ન અહીંની ઓથોરિટીનો નથી, ઉપરથી છે। એટલે અમારે 4 વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ। ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપની વાત કરી અને માન્ય આપી ₹10 વાળું લોકલ બધાને કરી દેવામાં આવશે। એના માટે તમને મીડિયા મારફતે કહેવા માંગુ છું કે તમારા આરસી બુક અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ, તો તમારો ઓન ધ સ્પોટ થઈ જશે। ₹10 વસૂલવામાં આવશે। અગાઉ કેટલા હતા? માનો કે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત નથી કરી ત્યારે કેટલો ટોલ વસૂલવામાં આવ્યો? હવે કેટલો વસૂલવામાં આવે? ₹25 વસૂલવામાં આવ્યો હતો, અત્યારે ₹10 થઈ ગયું।